મોત સામે ઊભું હતું। આગની જ્વાળાઓ સતત ભડકી રહી હતી, છતાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો, કારણ માત્ર એક મોબાઈલ। ગાંધીનગર હાઈવે પર સામે આવેલા આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં જોવા મળે છે કે ગાંધીનગર હાઈવે પર એક ઇલેક્ટ્રિક કારનો ગંભીર અકસ્માત થયો છે। અકસ્માત તેટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો। થોડા જ સમયમાં કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને પછી અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી। તે દરમિયાન એક વ્યક્તિ અચાનક સળગતી કાર તરફ આગળ વધતો જોવા મળે છે। વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કારમાં રહેલો પોતાનો મોબાઈલ લેવા માટે અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આસપાસ ઉભેલા લોકો તેને સતત રોકવાનો પ્રયાસ કરે છે। કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે તો કેટલાક તેને પાછળ ખેંચતા જોવા મળે છે, કારણ કે દરેકને ખબર હતી કે ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ કોઈ પણ ક્ષણે વધુ મોટો વિસ્ફોટ થઈ શકે છે। એક નાની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે એવી સ્થિતિ હતી। આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને અનેક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું એક મોબાઈલ માટે કોઈ પોતાનો જીવ જોખમમાં મૂકી શકે। ઘણા યુઝર્સનું કહેવું છે કે મોબાઈલ, પૈસા કે અન્ય કોઈ પણ વસ્તુ ફરી મળી શકે, પરંતુ એકવાર જીવન ગુમાવ્યા પછી તેને પાછું લાવી શકાતું નથી। આ વિડીયો માત્ર એક અકસ્માતનો નથી, પરંતુ આજના સમયમાં મોબાઈલ પ્રત્યે વધી જતી માનસિકતા નિર્ભરતાનો પણ એક અરીસો બની રહ્યો છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગે ત્યારે સામાન્ય વાહનની સરખામણીમાં વધુ સાવચેત રહેવાની જરૂર બને છે। ગાંધીનગર હાઈવે પરથી સામે આવેલા આ દ્રશ્યો દરેક માટે એક મોટો સંદેશ આપી રહ્યા છે। મોબાઈલ, પૈસા કે અન્ય કોઈ પણ વસ્તુ કરતા જીવન સૌથી વધુ કિંમતી છે। જો ક્યારે અકસ્માત કે આગ જેવી પરિસ્થિતિ સર્જાય તો સૌથી પહેલા પોતાની અને અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખો, કારણ કે મોબાઈલ ફરીથી ખરીદી શકાય છે, પરંતુ જીવન નહીં।